અસિતભાઈએ ખૂબ સરસ માહિતી આપી. આ જે પુસ્તક છે, આ રહ્યા સાચા સરદાર, એ પુસ્તક સરદારના જીવન અને કાર્ય વિશેનું છે. સરદાર વિશે અત્યાર સુધી હજારો પુસ્તકો લખાયા છે, તો એક નવા પુસ્તકની જરૂર શું, એવો ઘણાને એવો પ્રશ્ન થાય. પણ આ પુસ્તકમાં સરદારની ઘણી અજાણી વાતો, ઘણી નવી વાતો મૂકવામાં આવી છે. એટલું જ નહીં, પણ સરદાર પટેલના વિચારોનું જુદી રીતનું વિશ્લેષણ પણ આ પુસ્તકમાં છે. અને સૌથી મોટી વાત એ કે આ આવો મહામાનવ છે, એ મહામાનવને આપણે આપણા કર્મ દ્વારા કઈ રીતે શ્રદ્ધાંજલિ આપી શકીએ. ગુજરાતમાં હજી પણ અને ભારતમાં પણ ઘણું બધું કામ કરવાનું બાકી છે. તો આપણે સરદારના પગલે ચાલી ચાલીને કેવી રીતે એ કામ કરી શકીએ, એની આખી વાત પણ આ પુસ્તકમાં મૂકવામાં આવી છે. સરદાર સાહેબનું તો નાનપણમાં સ્કૂલમાં પણ ભણતા, પણ એક શું કહેવાય, ઇતિહાસમાં નાના મોટા પ્રસંગો જતા કે એમના મામલી થઈ હતી, એમને જે એમની દ્રઢતા, માનસિક દ્રઢતા નાનપણથી જ દેખાઈ આવતી, અને એ પ્રમાણે જ એમનું કાર્ય કરતા કરતા એમના કુટુંબ માટે જે એમને સેક્રિફાઈસ કર્યો, કે વી.ઝેડ પટેલ નામનું જે ઇન્વિટેશન એમને બેરિસ્ટર માટેનું મળ્યું, તો એમને મોટા ભાઈને જવા દીધા. એ પણ એમને કૃતજ્ઞ છે ફેમિલી પ્રત્યેની. પછી એ ગયા, ખૂબ સક્સેસફુલ બેરિસ્ટર હતા, અને જ્યારે ગાંધીજીના સંપર્કમાં આવ્યા ત્યાં સુધી તો સરદાર પટેલ એરોસ્કેસ્ટ જ હતા, એ બગીમાં જતા, સિગરેટ પીતા, બધું જ હતું, એમને બ્રિટિશ ગુણ હતા. પણ જેવું એમને આઝાદીનું એક ગાંધીજીની સાથે મળ્યા પછી જે ઘેલું લાગ્યું એમ કહી શકાય, અને એમને આખી જાત નીછોવર કરી દીધી. અને ઠેઠ એમ કહીએ કે જ્યારે વડાપ્રધાન પદનું પણ આવ્યું ત્યારે આખું ભારત દેશ એમની સાથે હતો. અમારી ઓળખમાં ડૉક્ટર વાસુદેવ પટેલ. હું એટલાન્ટા યુએસએ રહું છું. 4.5 દાયકાથી અમેરિકામાં વસું છું. એ ઓળખ કરતાં પણ જે મોટી ઓળખ છે એ કે અમે સરદાર પટેલ ફાઉન્ડેશન ઓફ યુએસએ એનો સ્થાપક પ્રમુખ છું. સાથે સાથે જે અમેરિકામાં 110થી વધારે ગુજરાતી સમાજો હતા, જે એકબીજા જોડે કનેક્ટેડ નહોતા, પોતપોતાની રીતે બધા ખૂબ સારું કામ કરતા હતા. એ બધાને યુનાઇટ કરવાનું 4 વર્ષની મહેનત પછી બધાને યુનાઇટ કરવાનું અમારી 3 જણની ત્રિપુટી હતી. એક તો અમારા નડિયાદના જ પરમ મિત્ર છે હર્ષદભાઈ પટેલ ઉર્ફે પકાજી પટેલ. બીજા અમારા કરમસદના જે સરદાર પટેલના જ ગામના પ્રકાશભાઈ પટેલે ઉર્ફે કે પીબી પટેલ. અમે 3 જણાએ એક મક્કમ રીતે કે બધાને કેવી રીતે ભેગા કરી શકાય, તમારી ત્રિપુટી લગભગ આખું અમેરિકા ફેંદી વળી. 81 મોટા સિટીમાં ગયા, ગુજરાતી સમાજના જે કે લીડરો હતા એમને મળ્યા, ધાર્મિક સંસ્થાઓને મળ્યા, ગુજરાતી જ્ઞાતિવાહિત સંસ્થાઓ કે ભાઈ સુરતી લેવા પાટીદાર, સુરતી કડવા પાટીદાર, ચરોતરની અંદર 6 ગામ, 12 ગામ, 24 ગામ, એવી રીતે ઉત્તર ગુજરાત, એવી રીતે સૌરાષ્ટ્રમાં, એવી જે બધી થઈને લગભગ 110 જેટલી કમ્યુનિટી જે વહેંચાયેલી હતી, પણ એકબીજા સાથે કનેક્ટેડ નહોતી. મેં કહ્યું એમ બધા ખૂબ જ ઉત્તમ કામ કરતા હતા પોતપોતાની રીતે, પણ કલેક્ટિવલી વી આર કાઇન્ડ ઓફ ઝીરો, કારણ કે આપણી યુનિટી નહોતી. તો એ અમે કર્યું, અને ગયા વર્ષે અમે ડલાસની અંદર પહેલું બહુ સક્સેસફુલ કન્વેન્શન કર્યું હતું. અને આવતા વર્ષે 2026માં અમે ઓર્લાન્ડો ફ્લોરિડાની અંદર એક બીજું સેકન્ડ કન્વેન્શન કરવા જઈ રહ્યા છીએ, અને લગભગ 10,000થી વધારે લોકોનું ટર્ન અરાઉન્ડ થશે એવું એક્સપેક્ટેશન છે. અને 3 દિવસનો 22થી 25, 22મીને ફ્રાઈડે છે, એટલે ફ્રાઈડે ઇવનિંગથી 25મીને સોમવાર સવાર સુધીનો આખો ભરચક પ્રોગ્રામ છે. ગુજરાત સરકારનો પણ એમાં ખૂબ જ મોટો પોઝિટિવ અભિગમ છે. નરેન્દ્રભાઈના પણ આશીર્વાદ છે, અમિતભાઈ શાહના પણ આશીર્વાદ છે, અને ગુજરાતીઓમાં હવે એક થયા પછી એક મોટો જુસ્સો આવી ગયો છે કે એની અંદર ઇન્વોલ્વ કરી શકીએ. નહીતર એવું થશે કે થોડા વખત પછી નેક્સ્ટ જનરેશન ટોટલ ભારતથી વિમુખ થઈ જશે. તો એમને પણ આપણી કલ્ચર, હેરિટેજ વસ્તુ જણાવવા માટે, એમને એક યુનિટી અને ભારત પ્રત્યે એમની લાગણી રહે એ માટેના બધા પ્રોગ્રામ થવા જઈ રહ્યા છે. ગુજરાત સરકારમાંથી પણ મોટી ડિગ્નિટરીઓ આવવાની છે, મોટા અધિકારીઓ આવશે. અમે એક મિની વાઇબ્રન્ટ જેવું કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ ગુજરાત સરકારના સહાયથી. અને
યંગ જનરેશન માટે ગોલ્ફથી માંડીને ચેસ ટુર્નામેન્ટથી માંડીને સ્ત્રીઓ માટે જુદી જુદી, બાળકો માટે ચિત્ર સ્પર્ધા, ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધા, એન્ટરટેન માટે પણ 3 દિવસે મોટા મોટા ગુજરાતી કલાકારો, ગરબાના છે, ડાયરાના કલાકારો ત્યાં આવશે. ને મેં કહ્યું એમ એક અદ્ભુત નાનું ગુજરાત ફ્લોરિડાની અંદર ઊભું કરવા જઈ રહ્યા છીએ. અમારે ફ્લોરિડાના ગુજરાતી સમાજના ચેરમેન જયેશભાઈ પટેલ અને કન્વેન્શન સેક્રેટરી પલ્લવીબેન પટેલના નેતૃત્વમાં અત્યારે એ લોકો આખી ટીમ એકદમ જુસ્સામાં કામ કરી રહી છે. અને આખું અમેરિકા એ પણ ફોન કોલ કે જે કે રીતે પ્રકારે બધાના સંપર્ક થાય એ રીતે બધાને કોન્ટેક્ટ કરવાનું એ લોકોને ચાલુ કરી દીધું છે. 10મી જાન્યુઆરીથી અમે રજીસ્ટ્રેશન ચાલુ કરવાના છીએ. અને આપણો પ્રોગ્રામ મેં કહ્યું એમ કે 22, 23, 24 ને 25મી અમારે ત્યાં મેમોરિયલ ડે હોય છે, એટલે સરકારની જાહેર રજા હોય છે. એટલે 3 દિવસ પૂરાનો અમને આખો પ્રોગ્રામનો લાભ મળશે અને બધા મેમોરિયલ ડે ને મેમોરિયેબલ બનાવીને બધા છૂટા પડશે એવી અમારી ઈચ્છા છે. આઈ વોઝ રિયલી GSTVને ધન્યવાદ આપું છું કે તમે અહીં આવ્યા. સરદાર પટેલનું આજે જે રમેશભાઈ તન્નાએ પુસ્તકનું કવર પેજનું અનાવરણ કર્યું. ઇટ્સ અ બ્યુટીફુલ બુક. હી ઇઝ ગોના રાઇટ અબાઉટ ધ સરદાર પટેલ, સરદાર પટેલની અજાણી વાતો કે જે નાની મોટી તો બધી જાહેર બધી આપણી છે, પણ એનાથી પણ ઘણી ઘણી વાતો એમના અમુક આર્ટિકલ મેં વાંચ્યા છે કે જે મને ખબર નહોતી આટલા વર્ષ પછી. પણ એવી બધી વાતોનું એક આખું કલેક્શન લઈને અમેરિકા આવવાના છે. અને સરદારની ભૂમિ પર ઊભો છું, એમના જન્મ સ્થળ પર ઊભો છું, એ મારા માટે બહુ મોટું અહોભાગ્ય છે. અને આમાંથી જ અમે વધારે પ્રેરણા લઈને કેટલું લોકોને સંગઠન વધારે ને વધારે સંગઠિત કરી શકીએ એવી હું સરદાર પટેલના આશીર્વાદ સાથે મા ભારતીને વંદન કરું છું. પણ વલ્લભભાઈ વીર બન્યા નડિયાદથી, કારણ કે વલ્લભભાઈએ નડિયાદમાં જ મોટા ભાગનું એમનું શાળા શિક્ષણ અહીંયાથી થયું. એ મેટ્રિક પણ અહીંયાથી પાસ થયા, એ ડિસ્ટ્રિક્ટ લીડરની વકીલાતની પરીક્ષા પણ અહીંયાથી પાસ થયા. એટલે એમનું શાળા જીવન અને એમનું વકીલાત વખતનું ઉચ્ચ શિક્ષણ એ બંને નડિયાદમાં આ જ જગ્યાએથી લેવાયું હતું. તો એ રીતે નડિયાદ અને ચરોતર એવું કહેવાય છે કે આ ચારુત્તર આ સૌથી ઉત્તમ ભૂમિ છે ચરુ જેવી. અને એ તમાકુ પેદા કરવા માટે, એ સારામાં સારો ખેતીનો પાક પેદા કરવા માટે ખૂબ જાણીતી છે, એટલી ફળદ્રુપ છે. હું એનાથી એક ડગલું આગળ જઈને કહીશ કે સપૂતો પેદા કરનારી પણ આ એટલી ઉત્તમ ભૂમિ છે. અને અહીંયાથી જે સપૂતો પેદા થયા છે એમાં સરદાર પટેલના શિરમોર એવા ઉદાહરણો આપણી પાસે છે. એ જગ્યા, એ પવિત્ર જગ્યામાં આજે ગુજરાતના એટલા જ જાણીતા કર્મશીલ પણ, લેખક પણ, પત્રકાર પણ, સમાજસેવક પણ એવા માનનીય રમેશભાઈ તન્ના આ રહ્યા સરદાર, એમ કહીને આપણને સરદારની નજીક લઈ જાય, સરદારની અંતરંગ વાતોમાં લઈ જાય. સરદારની જે વાતો ઉપેક્ષિત છે અથવા તો જનસામાન્યમાં ખૂબ ઓછી જાણીતી છે એવી વાતો ઉપર પ્રકાશ ફેંકવાનું કામ રમેશભાઈ કરી રહ્યા છે. આજે એમના જન્મને આપણે 150મો વર્ષ ઉજવીએ છીએ. તો આજે પણ એટલો જ ઉત્તમ અને પવિત્ર દિવસ એ છે કે આજે એમનો પુણ્ય દિવસ છે. અને બરાબર 150 વર્ષ પહેલાં જન્મેલો વ્યક્તિ 75 વર્ષ પહેલાં આજથી 1950માં દેવલોક પામ્યા હતા. તો એ 150 થી 75 વર્ષની વચ્ચેનો જે સફર છે એ સફરના બીજ અહીંયાથી ઉગ્યા હતા, અહીંયા જ રોપાયા હતા. એમના મામા સરદારના માનું આ મોસાળનું પિયરનું ઘર, એટલે વલ્લભભાઈનું આ મોસાળનું ઘર. તો એમના મામા એ વખતે ડુંગરભાઈ જીજીભાઈ દેસાઈ એ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, અંગ્રેજોના કોર્પોરેશનમાં ચીફ એન્જિનિયર હતા. વલ્લભભાઈના નડિયાદ સાથેના અને આ ઘર સાથેના સૌથી અગત્યના સ્મરણો એવા છે કે આ જન્મસ્થળ તો ખરું, પણ આ ઘડતર સ્થળ પણ છે, આ વીરભૂમિ પણ છે. અને એના મુખપૃષ્ઠનું અત્યારે આપણે લોકાર્પણ વિમોચન કરી રહ્યા છે. આ જગ્યાએ આ થઈ રહ્યું છે એનું બહુ મોટું મહત્વ છે. સરદાર પટેલના નામની જે સંસ્થા છે એ મહિલા કોલેજ ચલાવે છે, સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ. એ ટ્રસ્ટના ગુજરાતી વિષયના અધ્યાપકો પણ અહીંયા સંમિલિત થયા છો, એનો હું આનંદ વ્યક્ત કરું છું. ગુજરાત ટાઈમ્સ ખૂબ જાણીતું
અમેરિકાથી અત્યારે નીકળે છે, પણ એના પાયા, એના બીજ નડિયાદમાંથી રોપાયા હતા. એના જે પ્રહરી હતા માનનીય વિનુભાઈ શાહ, એમના દીકરા પણ અમારી સાથે અત્યારે જગતભાઈ પણ ઉપસ્થિત છે. તો આ એક સરસ આ નાનું સરખું ગોકુળ છે એ અત્યારે વ્રજ ગોકુળિયું બની ગયું છે.